ગુણાતીતાન સ્વામી કે આખી જિંદગી ભગવાનની મૂર્તિ હમો ઊભો રહીએ તો પણ સ્વભાવ ન ટળે. એ તો કે આવા સાધુમાં જોડાય તો એ સ્વભાવ ટળાવે. કોણ ટળાવે? ભૂલ કોણ બતાવે? અને ભૂલ બતાવે ત્યારે એ ભૂલ સ્વીકારાય તો ભૂલ ટળે, નહીંતર ન ટળે. ન ટળે, ભૂલ સ્વીકારવી પડે. અને ભૂલ પણ એ જ બતાવે પોતાના મનાઈને. તો સોસાયટીમાં રહેતા હોય, એ સોસાયટીમાં કોઈ છોકરો દારૂ પીને ઘેરે આવે તો એને સોસાયટીના બધા એમ સમજાવવા જાય કે એનો બાપ સમજાવે. ફ્રેન્ડભાઈ કેમ થાય? એનો બાપ કે બીજા કે? એનો બાપ કે બેટા ન કરાય એમ. હે વઢે, એનો બાપ વઢે. કંઈક થોડું થરાદિયા કાદી એનો બાપ કે. ગામનો બીજો જાય કેમ કે એના બાપને બળતરા હોય કે આ છોકરો બગડ્યો છે. બીજાને શું હોય? કાંઈ ન હોય. એમ જ્યારે આપણી કંઈક ભૂલ હોય અને કોઈ સંત કે હરિભક્ત આપણને કહે ત્યારે આપણને હિતે શું માનવા જોવે. હિતે શું મનાય તો જ ભૂલ સુધરે, નહીં તો સુધરે જ નહીં. મહારાજ વચનામૃતમાં કહે છે પ્રથમના પહેલામાં જ કે ભાઈ જ્યારે સાધુ એનો કાંઈક ભૂલ દેખાડી અને વાત કરે છે ત્યારે માને કરીને એ વાતને અવળી લે છે, એટલે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. પેલું તો એમ થાય મૂળગું થેન્ક યુ, તમે મારી ભૂલ બતાવી. કોણ બતાવે કહો? અને અત્યારે જ જુવાનિયાને એનો હગો બાપે બતાવે કે ના ડેડ એમ જ કે પોતી નો નો ભાઈ બહુ નો કહે. હા થોડું કરતા શીખ. નોમાં મરી જાય. હાવ માવતરની વાત કોઈ જુવાનિયાને સાંભળવી નથી. એલા હિતે શું તમારા માવતર અને તમારા ગુરુ એના જેવા હિતે શું આ દુનિયામાં તમારો બીજો હોય જ નહીં. મિત્રને તો ઘડીક વાર તાળી પાડે ને ઓ નાસ્તા પાણી કરીને જુદા થઈ જાય. મિત્રનું બહુ ન હોય, માવતરનું માનજો. આ લોકમાં સુખી થવું હોય તો ભી પડે ને ત્યાં માવતર પડે કે ઉભો રહે. પેલા તો ખંખેરીને વેતા થઈ જાય. કેમ લાગે? હગા સંબંધી હોય તોય વ્યા જાય કે હમણાં ભીમાં છે ભાઈ છેટા રહ્યો, મંદી બહુ હાલે છે કે આવ્યો છે કંઈક માઇક છે, શેરી હસોડી તારવી દે. ઉભો રહીએ કોઈ ત્યારે થોડુંક ધ્યાન રાખવું. હિતે શું માવતર છે. અને ભૂલ એ જ કહે છે કાં સાધુ કહે છે, બીજો કોણ બતાવે ભૂલ? મહારાજ કહે છે ગમે તેવા સ્વભાવ હોય, ગમે તેવા, એ પણ ટળી જાય. જો એ ભૂલ દેખાનારા સાધુ એને વિશે એમ થાય કે મારા હિતે શું છે, અને એની વિશે અતિશય હેત થાય અને હેતે કરીને એની વાત મનાય તો ગમે તેવો સ્વભાવ હોય ને તો ટળી જાય. હાવ નાસ્તિક હોય, ભરાડી હોય પણ મુક્ત બની જાય. નહીં તો સારો દેખાતો હોય પરંતુ માને કરીને વાતને અવળી લેવા માંડે એટલે બધું થઈ જાય, જડ જાતિને પામી જાય છે. માટે આપણને ક્યારેક ભગવાનના સાધુ કંઈક વાત કરે છે ત્યારે કયા એંગલથી વાત આપણે લઈએ છીએ ને એની ઉપર આપણા જીવનનો બધો આધાર છે. આપણા પોતાના જીવનનો આધાર એની પર છે. માટે ગુણ ગ્રહણ કરવો, ગુણ ગ્રહણ કરવા જેવી કોઈ બીજી મોટી વાત નથી. અને તો જ ભગવાનનું ભજન થાય એવું છે.
ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, એનો અવગુણ આવ્યો અને એ જ સેકન્ડે અંતરમાંથી સુખ જતું રહે, ઉદ્વેગ શરૂ થઈ જાય. આ મને તમને બધાને અનુભવ હોય જ. એવી પરમ શાંતિ હોય અને અવગુણ આવ્યો એટલે શાંતિ બધી જ વિખરાઈ જાય. લ્યો કેમ થાય? માટે ભગવાનને રાજ્ય કરવા હોય એણે ભગવાનના ગમતામાં રહેવું. અને ભગવાનને એ જ ગમે છે કે ભગવાનના ખરેખરા સંતો ભક્તોની સાથે આત્મબુદ્ધિ કેળવવી. એ આપણને ક્યારેક ટકોર કરે, ક્યારેક વઢે તો એ સારું લાગવું જોવે, એને આત્મબુદ્ધિ કહેવાય. એનાથી દૂર વયા જાય એને આત્મબુદ્ધિ ન કહેવાય. આખા સમાજે પોતાના પરિવારની સાથે આત્મબુદ્ધિ કરી છે. ચંદુભાઈ કેમ લાગે? હું કહો છું ભાઈ? હે અશોકભાઈ બે છે ને, એક ચિરાગ ને નીતિન સર. આત્મબુદ્ધિ ખરી કે નહીં? એમાં હોય જ ને. આ ક્યાંક ભૂલ થઈ તમારી, ચિરાગની નહીં તમારી. અને ચિરાગ કે પપ્પા આમ ન હોય, હવે કાંઈ ખબર પડે નહીં. તેમ થાય છોકરું મને કે હાલો ઘર મૂકીને ભૂઈ જાવ, થાય કોઈ દી? કોઈ દી ન થાય. સારું કાંઈક ભૂલ થઈ ગઈ, છોકરાને કહેવું પડ્યું. હકીકત છોકરાએ કહેવાય નહીં, છોકરાને કહેવાની રીત હોય, પપ્પા આ થોડુંક એ હોય. તો છોકરાને વિનંતીની રૂપમાં કહેવાનું હોય. વડીલની ભૂલ થાય ત્યારે નાનો કહી શકે છે, પરંતુ એની કહેવાની રીત વિનંતી હોય છે. વડીલ કે એ થોડુંક એ ટોન ત્યાંથી હોય, પણ નાનો ક્યારેક વડીલને કહેવા જાય ત્યારે એનો ટોન એવો હોવો જોઈએ નહીં. એ વિવેક રાખવો જોઈએ. પરંતુ ભૂલ છે તો સ્વીકારી શકાય છે, અને તો જ હરકો હાલે. પરિવાર હોય તોય ભલે ને સત્સંગ હોય તોય ભલે. આપણી ભૂલ આપણે સ્વીકારી જ નહીં ત્યારે સમજી લેવાનું હવે હાલ છે નહીં. એમાં ફેરવા ફેરવી કરી માતું એ હરખું હાલે નહીં. અમારા ગુરુ એવું કહેતા, આ સત્સંગ છે ને કેવા સાંભળવાનો છે. ભૂલ થાય તો કેવું, આપણી ભૂલ થાય કોઈક કહે તો સાંભળી લેવું અને સ્વીકારી લેવું. કોઈ દી કાંઈ વાંધો જ ન આવે. પણ આજ એવો મોટો રોગ જુવાનને લાગ્યો જેની ભૂલ જ થતી નથી. લાલજીભાઈ છોકરો માને જ નહીં, બધા જ ભૂલ માવતરની જ છે. કેમ લાગે? કે ભાઈ અનુભવ બહુ ઓછા છે. અને એ વાત તમને છે ને હું ઘણી ફેરું કહું છું. એ વાત તમને 20 વર્ષ પછી સમજાય. તમારા છોકરા તમારી જેવડા થાય ને ત્યારે એ પછી કે પપ્પા તારે એમ થાય હું આમ જ કરતો હતો. કેમ થાય મહેશભાઈ? અત્યારે છોકરો તમે કહો ને તો માને નહીં, પણ એને જ્યારે એની જેવડો છોકરો થાય ને ત્યારે મને હું પપ્પાને આમ કહેતો હતો. માટે અનુભવી જે છે એની વાતને સુખી થવું હોય તો સ્વીકારતા શીખવું. આપણે સત્સંગમાં છીએ, સત્સંગીના કંઈક જીવન જુદા હોય. આપણે જગતના જીવની જેમ નથી. જગતના જીવની વાત તો આખી જુદી જ છે. જગતના જીવની જેવું જ આપણે ખાવું પીવું ને રહેવું ને બીજું ત્રીજું બધું હોય તો ફરક શું રહ્યો? શું ફરક રહ્યો? ફરક એટલો રહ્યો કે એના ગળામાં કંઠી નહીં અને આપણા ગળામાં કંઠી છે. એટલા ફરકથી કાંઈ હરિભગતપણું ન આવે. એ ફરકથી કાંઈ ઠાકોરજી રાજી ન થાય. આપણે મહારાજના છીએ.
આપણને મહારાજે મારા આશ્રિત એમ કહીને ઉપદેશ દીધો શિક્ષાપત્રીમાં. એના સહી તો પછી કેમ થાય? અને એના સહી એટલા માટે એ ઠેઠ અક્ષરધામમાંથી વિમાન લઈને અંધકાળે અહીં તેડવા આવે. કેવડું મોટું સન્માન આપણને ઠાકોરજી આપે છે.